હાય, મારું નામ એન્ડ્રિયાના છે. આજે છે ત્રીજો દિવસની શરતો. ચાલો શરૂ કરીએ. આજે દેવી ચંદ્રઘંટાનો દિવસ છે. ભગવાન શિવને પોતાની કઠોર તપસ્યા દ્વારા પાછા મેળવ્યા પછી દેવી પાર્વતી રાજા હિમાવનના મહેલમાં પાછા ફર્યા. રાજા હિમાવન અને દેવી મેનાવતી તેમની પુત્રીને દિવસ આવી પહોંચ્યો. ભગવાન શિવના લગ્નની ઉજવણી કરતી વખતે ભગવાન શિવના બધા અનુયાયીઓ તેમના લગ્નની શોભાયાત્રા સાથે રાજા હિમાવનના મહેલમાં ગયા. તેમનું નામ ભોલેનાથ, તેમનું નામ શિવ, જે શુભતા પ્રદાન કરે. તેમની દેખાડો અને ઔપચારિકતાની શું પરવા હતી? તે લગ્નમાં ગયા. એ જ રીતે વાસુકી અને તક્ષક જેવા ભયંકર નાગના હાર, કંકણ, કમરબંધ અને કાનની બુટ્ટી, તેના વાળ ગૂંથેલા હતા. આખું શરીર અગ્નિ સંસ્કારની રાખથી ઢંકાયેલું. તેણે પોતાના 5 માથા પ્રગટ કર્યા. ભવ્ય ઉગ્ર દેખાતો હતો. બળદ પર સવાર થઈને પહોંચ્યો ત્યારે લગ્ન શોભાયાત્રામાં અન્ય લોકો ભવ્ય ઘોડા પર સવારી કરી રહ્યા હતા. પાર્વતીની માતા મેના દેવી છે તેમના જમાઈ આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા. જેમના માટે તેમની પુત્રી આટલી કઠોર તપસ્યા કરી હતી. ભગવાન શિવ પ્રગટ થયા ત્યારે તેઓ હેરાન વિચલિત થઈ ગયા. તેમનું સ્વરૂપ માત્ર અપ્રિય નહોતું, પરંતુ તેઓ અત્યંત બેકાબૂ, અવ્યવસ્થિત, વિચિત્ર સ્વરૂપોથી ઘેરાયેલા હતા. કોઈ પણ રીતે સુંદર દૃશ્ય નહોતું. પોતાની ભવ્ય સૌમ્ય પુત્રી હવે આવા લોકોમાં કેમ રહેશે? એ હકીકત પચાવી ન શકવાથી મીના દેવી બેહોશ થઈ ગઈ. દેવી પાર્વતી તેમની કરુણાને કારણે માતા તરીકે મીના દેવીનું દુઃખ સમજી ભગવાન શિવને શાંત કરવા લગ્ન માટે એક સુંદર સ્વરૂપ ધારણ કર્યું. તેમના મુગટ પર ઘંટડી આકારનો ચંદ્ર ધારણ કર્યો. દેવીના સ્વરૂપને ચંદ્રઘંટા તરીકે પૂજવામાં આવે છે. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. See you till next time. Bye bye.